નમસ્કાર મિત્રો. હવે આપણે ફાઇન આર્ટમાં નૃત્યકાર વિશે વિગતે માહિતી મેળવીએ. નૃત્યકાર શરીરના હાવભાવ દ્વારા કલાની અભિવ્યક્તિ. નૃત્યકાર ગુજરાતી નૃત્ય કલાની વાત હોય ત્યારે ભવાઈ અને ગરબા સૌથી મોખરે છે. પરંતુ એક નૃત્યકાર તરીકે જેમના જીવનનું ઉદાહરણ આખી દુનિયામાં જાણીતું છે તે છે પદ્મશ્રી કુમુદિની લાખિયા અને મૃણાલિની સારાભાઈ. અહીં ગુજરાતના એક એવા નૃત્ય અને તેના સમર્પિત કલાકારની વાત છે જેણે નૃત્યને માત્ર મનોરંજન માટે નહીં પણ એક સાધના બનાવી દીધી છે. મૃણાલિની સારાભાઈ દર્પણ એકેડેમી, જે ગુજરાતમાં સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ માટે નામના મેળવી છે. મૃણાલિની સારાભાઈ એ તેમના એકેડેમી દ્વારા દક્ષિણ ભારતના લોકપ્રિય સંસ્કૃતિ નૃત્ય, જેને ભરતનાટ્યમ કહે છે, તેને ગુજરાતની પણ ઓળખ બનાવી છે. તેમના જીવનમાં નૃત્યનું મહત્વ સમજીએ તો તેઓ નૃત્ય શીખતા હતા. તે સમયે સમાજમાં નૃત્યને ઉચ્ચ દરજ્જો મળતો નહોતો, પરંતુ તેમણે હાર્યા વગર નૃત્યને શાસ્ત્રીય મર્યાદામાં રહીને લોકપ્રિય બનાવ્યું. તેઓ માનતા હતા કે નૃત્ય એ ઈશ્વર સાથે જોડાવાનું માધ્યમ છે. તેમના પતિ ડૉક્ટર વિક્રમ સારાભાઈ, જે ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાતા, એ પણ તેમને હંમેશા પ્રોત્સાહન આપ્યું, જે દર્શાવે છે વિજ્ઞાન અને કળા બંને જીવન માટે જરૂરી છે. તો ચાલો મિત્રો, આપણે આજે નૃત્યકાર વિશે વધુ વિગતે માહિતી મીનાબેન પાસેથી મેળવીશું. તો મીનાબેન, સૌપ્રથમ જણાવશો કે નૃત્યકાર એટલે શું? હા, નૃત્યકાર એ એક એવો અદ્ભુત કલાકાર છે જે શબ્દો વગર માત્ર પોતાના શરીરના હલનચલન, લય અને મુદ્રાઓ દ્વારા વાત કહેવાની ક્ષમતા ધરાવે છે. એક નૃત્યકાર જ્યારે મંચ પર ઉતરે છે ત્યારે તે તાલ અને સંગીતના તાંતણે બંધાઈને પ્રેક્ષકોને એક ભાવ વિશ્વમાં લઈ જાય છે. ભલે તે ભારતનું પ્રાચીન શાસ્ત્રીય નૃત્ય હોય, પ્રાદેશિક લોકનૃત્ય હોય કે આજનો આધુનિક વેસ્ટર્ન ડાન્સ, નૃત્યકાર પોતાની સખત સાધના, લવચિકતા અને અજોડ એકાગ્રતા દ્વારા કલાને જીવંત રાખે છે. હૃદયના ભાવોને ચહેરા પરના સ્મિત અને આંખોના પલકારામાં ઉતારવાની કળા નૃત્યકારને અન્ય કલાકારોથી અલગ પાડે છે. સાચો નૃત્યકાર એ છે જે પોતાના દરેક ડગલે સંસ્કૃતિનું જતન કરે અને જોનારાના મનમાં ઉત્સાહ અને શાંતિનો સંચાર કરે છે. તો મીનાબેન, તમે નૃત્યકાર એટલે શું એ વિશે તો સરસ રીતે માહિતગાર કર્યા છે. હવે એ જણાવશો કે તેમની જે કામગીરી હોય છે તે શું હોય છે ને તેઓ ક્યાં કામ કરે છે? કામગીરીની વાત કરું તો નૃત્યની નિયમિત તાલીમ લેવી, મંચ પર નૃત્ય પ્રસ્તુતિ કરવી, નવી રચનાઓ તૈયાર કરવી, જૂથ નૃત્યમાં સહકાર આપવો, વિદ્યાર્થીઓને તાલીમ આપવી, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવો. અને તેમના કાર્યસ્થળની આપણે વાત કરીએ તો નૃત્ય અકાદમી, શાળાઓ અને મહાવિદ્યાલયો, ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રો, સાંસ્કૃતિક સંસ્થાઓ, મંચ કાર્યક્રમો અને મહોત્સવો વગેરે સ્થળે કામ કરે છે. તો નૃત્યકાર જે હોય છે તે બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોય છે? નૃત્ય પ્રત્યે ગાઢ રસ, લય અને તાલની સમજ, શારીરિક લવચિકતા, નિયમિત અભ્યાસ અને શિસ્ત, આત્મવિશ્વાસ, અભિવ્યક્તિ શક્તિ વગેરે જેવા ગુણો હોવા જરૂરી છે. તો મીનાબેન, જે નૃત્યકાર હોય છે તેમની શૈક્ષણિક લાયકાત અને તેમની ભરતી પ્રક્રિયા વિશે પણ સમજાવશો? હા, કોઈ પણ વિદ્યાશાખામાં ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરવો. ધોરણ 12 પછી નૃત્ય વિષય સાથે અભ્યાસ, નૃત્યમાં ડિપ્લોમા અથવા સ્નાતક, અનુસ્નાતક અભ્યાસ, કોઈ પણ સંબંધિત વિષયમાં ડિપ્લોમા. અને બેન, ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો ઓડિશન દ્વારા પસંદગી, પ્રતિભા અને પ્રસ્તુતિ આધારે તક, સાંસ્કૃતિક સંસ્થાઓમાં અરજી દ્વારા ભરતી થતી હોય છે. જી. તો મીનાબેન, જે નૃત્યકાર હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? નૃત્યકાર તરીકે આવક એક સરખી ન હોય. તે